હે નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો 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 ભાઈ મારા વાલીડાઓ? કેમ છો ભાઈ? બધા મજામાં ને ભાઈ? અરે 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 સર, જોરદાર, જક્કાસ, એક નંબર. તો ભાઈ આપણે ફરીથી આવી ગયા છીએ ક્યાં? તો કે ગુજરાતના નંબર 1 યુટ્યુબ પ્લેટફોર્મ મીન્સ કે વિદ્યાકુલ ગુજરાતી ધોરણ 6, 7 અને 8 માં હું પાર્થ શેખડા, તમારો મોટો ભાઈ, તમારા બધાનું ભાઈ હાર્દિક 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 સ્વાગત કરું છું બાળકો. કેમ છો તે? જલસામાં ને? અરે સર, મોજ મજા ને જલસા, એ જ અમારું કામ ભાઈ ભાઈ. તો ચાલો બાળકો, આજે છે ને ભાઈ મારા ધોરણ 6 ના વાલીડાઓ માટે આપણે એક નવું પ્રકરણ લઈને આવ્યા છીએ ભાઈ. આગલા 2 પ્રકરણ જો ભાઈ જેને જોયેલા ન હોય તો એ બધા વિદ્યાર્થીઓ માટે એક જોરદાર અને જક્કાસ સૂચના કે ભાઈ, જો તમે આગળના વિડીયો જોયા નથી તો ભાઈ આ વિડીયોના લિંકમાં મીન્સ કે ડિસ્ક્રિપ્શનમાં તમને લિંક આપેલી છે. લિંક તમે ઓપન કરશો તો તમને આગળના બધા વિડીયો જોવા મળશે. અને ભાઈ એ બધા વિડીયો તમે જોઈને આવશો તો તમને આ વિડીયો જોવાની એટલી મજા આવશે કે ભાઈ ભાન ભૂલી જાય. આહ, રેડી? તો ભાઈ આજે આપણે છે ને આજે એક નવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે. એક નવા રહસ્ય સુધી જવાનું છે બાળકો. હે મારા ધોરણ 6 ના વાલીડાઓ, કેમ છો ભાઈ? નાના 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 ટેણીઓ 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 ભાઈ, 5મા માંથી 6ઠામાં આવીને ભાઈ કેટલો આમ પ્રેશર વધી જાય, કેટલો લોડ વધી જાય. મને ખ્યાલ છે ભાઈ કે ભાઈ આ તમારી માટે નવા વિષય આવી ગયા છે. સમાજ આવી ગયો છે, સાથે સાથે વિજ્ઞાન નવો વિષય છે ભાઈ. આ વિષયને હેન્ડલ કરવા કઈ રીતે, એ બધી જાણકારી બાળકો છે ને આપણને અહીંથી મળી રહેવાની છે. તો જોડાઈ જજો ભાઈ, ભૂલતા નહીં મારા વાલીડાઓ. અને આપણો આ વિડીયો લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલવાનું જ નહીં વાલાઓ. કેમ કે ભાઈ જો વિદ્યાકુલ ગુજરાતી છે ને ભાઈ, એ ધોરણ 6, 7 અને 8 ના બધા બાળકો માટે શું લઈને આવી ગયું છે ભાઈ? એ લઈને આવી ગયું છે ફ્રી કન્ટેન્ટ. શું લઈને આવી ગયું છે ભાઈ? ફ્રીમાં કન્ટેન્ટ આપણે આપવાના છે ધોરણ 6, 7 અને 8 ના બાળકોને. તો ભાઈ આ કન્ટેન્ટ ફ્રીમાં મિસ કરવાના નહીં ભાઈ. બાકી ભલે કાંઈ પણ મિસ થાય પણ વિદ્યાકુલને મિસ કરવાની નહીં. રેડી બાળકો? તો ચાલો આજે આપણે એવા ચેપ્ટરની શરૂઆત કરવાની છે બાળકો. જો તમને હું વાત કીધું ભાઈ, આમાં ઘણા બધા એવા બાળકો હોય છે કે જેને રોજ ભૂખ લાગતી હશે. શું લાગે? રોજ ભૂખ તો લાગે જ છે ને. હે, તો આપણે રોજ જે ખોરાક ખાઈએ છીએ એ રોજ જે ખોરાક બને છે કઈ રીતે? અને આ ખોરાક હાલો બને તો છે, પણ સાથે સાથે બાળકો જે આ ખોરાક બને છે એ ખોરાક બનાવવાની બધી જગ્યાએ કેવી છે ભાઈ? અલગ અલગ પદ્ધતિની. એ ખોરાકમાં શું હોય છે કે જેના કારણે આપણને ખોરાકની જરૂર છે? આપણા શરીરને કેમ ખોરાકની જરૂર છે? આપણે ખોરાક ખાધા વગર 1 મિનિટ મીન્સ કે 1-2 દિવસ આપણે રહી શકતા નથી. જો આપણે વધારે દિવસ ખોરાક વગર રહીએ તો શું થાય? આપણા શરીરમાં નબળાઈ આવી જાય. અને નબળાઈ આવી જાય બાળકો તો આપણે ભાઈ અભ્યાસ કરી શકીએ નહીં. તો મારા વાલીડાઓ, જો તમે રમવા માટે, પછી દોડવા માટે, તમારે લેસન કરવા માટે, બધી વસ્તુ માટે, શરીરના બધા અંગોને કામ કરાવવા માટે કેની જરૂર છે? ખોરાકની જરૂર છે. તો આ ખોરાક આપણે ખાઈએ છીએ અને જુદા જુદા પ્રકારનો આપણે ખોરાક ખાઈએ છીએ બાળકો. તો તૈયાર થઈ જાવ. આપણા ધોરણ 6 ના વિષય વિજ્ઞાન ચોપડીનું નામ છે, પુસ્તકનું નામ છે કુતૂહલ. અને એમાં આપણે શરૂઆત કરવાની છે પ્રકરણ 3. કયું છે ભાઈ? ઉચિત આહાર અને સ્વસ્થ શરીરનો માર્ગ. રેડી? કે આપણે ઉચિત આહાર ખાઈએ ને બાળકો, એ સ્વસ્થ શરીરનો માર્ગ છે. મીન્સ કે આપણે સ્વસ્થ રહેવું હોય તો આપણે કેવો ખોરાક ખાવો જોઈએ? ઉચિત. રેડી? ઉચિત એટલે સમતોલ આહાર આપણે ખાવો જોઈએ કે જેના કારણે આપણું શરીર એ ખૂબ જ સ્વસ્થ રહે અને સાથે સાથે આપણે જે કંઈ કામ કરવા માટે તૈયાર હોઈએ એ કામ આપણે કરી શકીએ બાળકો. ચાલો તો વાલીડાઓ જોડાઈ જાઓ જલ્દી. તો આપણે આગળ વધીએ. આજે આપણે કયા કયા ટોપિક વિશે ચર્ચા કરવાની છે? ચાલો તો જો આપણે સૌથી પહેલો છે ને આજનો વિચાર. આ તમારી માટે એક નવો ટોપિક છે કે જેની આપણે ચર્ચા કરશું. ચાલો, જુદા જુદા પ્રદેશોમાં આહાર મીન્સ કે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારનો આહાર તમને જોવા મળશે. મીન્સ કે તમે જો પંજાબમાં જાઓ, મણિપુરમાં જાઓ, સાથે સાથે અલગ અલગ
રાજ્યોમાં અલગ અલગ પ્રકારની ત્યાંની સ્વાદિષ્ટ વાનગી હોય છે અને સ્વાદિષ્ટ વાનગી ખાવાનું આહા હું મજા આવે સાહેબ. આવો જોરદાર. ચાલો, ભારતમાં વિવિધ રાજ્યોમાં ખોરાકમાં વિવિધતા. ભાઈ વિવિધ રાજ્યોમાં ખોરાકમાં શું છે? વિવિધતા છે. સાથે સાથે ખોરાક અને પાક વચ્ચેનો સંબંધ. રેડી? ખોરાક આપણે જે ખાઈએ છીએ એનો પાક સાથે શું સંબંધ છે એની પણ આપણે ચર્ચા કરવાની છે. સાથે સાથે રસોઈના સાધનોમાં આવેલ ફેરફાર, કે ભાઈ જે રસોઈ છે પહેલાના સમયમાં કઈ રીતે બનાવવામાં આવતી, પછી ધીમે ધીમે એડવાન્સ યુગ આવ્યો છે. હવે તો ભાઈ એઆઈ નો યુગ છે અને આ એઆઈ ના યુગમાં ભાઈ કયા કયા મશીનોથી આપણે ખોરાક બનાવીએ છીએ એની પણ આપણે ચર્ચા કરશું બાળકો. સાથે સાથે આહારના ઘટકો શું છે, કે ભાઈ આપણે જે આહાર ખાવાનો છે, આહાર લેવાનો છે, એ આહારમાં કયા કયા ઘટકો છે આની પણ બાળકો છે ને આપણે વાત કરવાની છે. તો બાળકો જો આપણે ટોપિકમાં આગળ વધવું છે કે ભાઈ જેટલા બાળકો અત્યારે વિડીયો જોવે છે અથવા તો જે જોવાના છે, સાથે સાથે જેને જોઈ લીધો હોય આપણા આગળના વિડીયો, એ બધા છે ને ભાઈ આપણા વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. અને કમેન્ટ સેક્શનમાં ભાઈ કમેન્ટની બગડાસટી બોલાવવાની ભૂલવાની તો નહીં જ. ખ્યાલ આવે? કમેન્ટની તો બગડાટી બોલી દેવી જોઈએ ભાઈ. અંદર કમેન્ટને એમ થઈ જવું જોઈએ કે નહીં ભાઈ નહીં. યુટ્યુબ ને એમ થવું જોઈએ કે ભાઈ આ વિદ્યાકુલના બાળકો એટલે બાળકો. કેમ ભાઈ? રેડી? ચાલો ભાઈ મારા ઝીણા ટેણીઓ, ચાલો આપણે આગળ વધી જઈએ. જો તમારી માટે છે ને મસ્તનો તમારા પાઠ્યપુસ્તકમાં એક મસ્ત મજાનો સુભાષિત આપેલો છે. સૌ પ્રથમ રેડી, એ સુભાષિતને આપણે અહીંયા ગુજરાતીમાં કન્વર્ટ કરેલો છે કે જેના કારણે તમને વાંચવામાં થોડીક સરળતા રહી. રેડી? આપણે વિજ્ઞાનની સાથે સાથે ભાઈ સંસ્કૃત પણ ભણવાનું છે. ભાઈ વિજ્ઞાનની સાથે સંસ્કૃત ભણવાની મજા ક્યાં આવે? વિદ્યાકુલમાં. આ ભૂલવાનું નહીં. અને સાથે સાથે તમારા ભાઈબંધ મિત્રોને આપણી ચેનલ શેર કરતા તો ભૂલતા જ નહીં હો ભાઈ. ચાલો, જો સુભાષિત છે કોદરુગ કોદરુગ કોદરુગ, હિતભુક મિતભુક ઋતુભુક. હે? કોદરુગ કોદરુગ કોદરુગ, હિતભુક મિતભુક ઋતુભુક. હે? કોદરુગ કોદરુગ કોદરુગ, હિતભુક મિતભુક ઋતુભુક. ભાઈ આ સુભાષિતનો મીનિંગ શું છે ભાઈ? હે? આ સંસ્કૃત મીન્સ કે સંસ્કૃત છે અને આ સંસ્કૃતમાંથી આપણને શું જાણવા મળે છે? ભાઈ આ સુભાષિતમાંથી આપણને એવું જાણવા મળે છે કે જે પ્રથમ લીટી છે કોદરુગ કોદરુગ કોદરુગ, એનો મીનિંગ છે રેડી? શું મીનિંગ છે ભાઈ? કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? એવું કોણ છે જે નિરોગી છે? હે? તો જો ભાઈ જે વ્યક્તિ આરોગ્યપ્રદ, કેવું? આરોગ્યપ્રદ, સાથે સાથે પૂરતી માત્રામાં, આરોગ્યપ્રદ, પૂરતી માત્રામાં, ઋતુ અને સમયને અનુસાર. ભાઈ જો કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? કોણ નિરોગી છે? તો કે જે વ્યક્તિ આરોગ્યપ્રદ, પૂરતી માત્રામાં તથા ઋતુ અને સમય અને સ્થળને અનુરૂપ ભોજન લે છે તે વ્યક્તિ નિરોગી છે. ખ્યાલ આવી ગયો બાળકો તમને બધાને કે ભાઈ જે વ્યક્તિ એ નિરોગી કોણ છે? કે જે આરોગ્યપ્રદ છે, સાથે સાથે પૂરતી માત્રામાં, મીન કે બહુ વધારે પડતું પણ નહીં, અને ઋતુ અને સમયને અનુસાર જે ભોજન લે છે એ વ્યક્તિ કેવો છે ભાઈ? નિરોગી છે. ભાઈ જેટલાને આમાં ખ્યાલ આવી ગયો ને મારા વાલીડાઓ, જલ્દી કમેન્ટ સેક્શનમાં તો બગડાડી બોલાવી દેજો. હા જોરદાર, જક્કાસ, 1 નંબર. ચાલો ભાઈ વિજ્ઞાનની સાથે સંસ્કૃત ભણવાની મજા. ભાઈ આજનો આ વિચાર આપણો ટોપિક હતો ભાઈ, આજનો આ વિચાર. તો આજનો વિચાર શું છે? હે? આજનો શું વિચાર છે? જો આજનો આ જે વિચાર છે એ ઉપનિષદ માંથી લેવામાં આવ્યો છે. મીન્સ કે એક મેહુલ અને મિથી ભાઈ રોજ સ્કૂલે જાય. ભાઈ બાળકો છે જીના એ રોજ સ્કૂલે જાય છે અને શાળાના જે નોટિસ બોર્ડ ઉપર છે ને મસ્ત મજાનું એક રોજ સુવિચાર લખેલો, તો એમાં આજનો સુવિચાર છે ને એ બંને વાંચે છે. એ સુવિચાર છે અન્નેન જાતાની જીવંતી. શું છે ભાઈ? એ સુવિચાર છે અન્નેન જાતાની જીવંતી. અને ભાઈ આ સુવિચાર વિશે જાણવાની બંનેને એટલી આતુરતા છે કે ભાઈ આ જે સુવિચાર છે, આ સુવિચારનો મીનિંગ શું છે? તો આ સુવિચારનો મીનિંગ છે ને ભાઈ, જો મેહુલ અને મિથી બે છે તો એમાંથી મિથીને આ સુવિચારનો મીનિંગ ખબર છે, તો મિથી છે ને એ મેહુલને સમજાવે છે. શું? કે ભાઈ જો આ એક સંસ્કૃત સુભાષિત છે. કેવો છે? સંસ્કૃત. કે ભાઈ એનો મીનિંગ થાય છે આહાર સજીવોને જીવન આપે છે. શું આપે છે? આહાર સજીવોને જીવન આપે છે.
કેવા બે ટેણિયાઓ ભણે છે કે નહીં? આહા, ગોલો ગોલો. આમ તો જો રેડી, કેવા બે ટેણિયા. ચાલો ચાલો, આપણને ભાઈ સુવિચારનો મીનિંગ ખબર પડી કે ભાઈ આહાર સજીવોને શું આપે છે? જીવન આપે છે. આહાર સજીવોને જીવન આપે છે. સજીવોને જીવવા માટે આહારની જરૂર ભાઈ ફરજિયાત છે. એના વગર સજીવ જીવી શકે નહીં. બસ તો ચાલો આ સુભાષિતનું મહત્વ આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે ભાઈ આપણે આગળ વધીએ કઈ રીતે. ભાઈ જો અલગ અલગ પ્રદેશો છે, મીન્સ કે જુદા જુદા પ્રદેશોમાં જુદો જુદો આહાર આપણને જોવા મળે. એમાં સૌથી પહેલી આપણે વાત કરી તો મહારાષ્ટ્ર. ભાઈ આપણી બાજુનું, આપણે ગુજરાતમાં રહીએ છીએ, આપણી ગુજરાતની બાજુનું આપણું પાડોશી રાજ્ય, આપણું મિત્ર રાજ્ય કયું? તો કે મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં સ્થાનિક પાક કયા કયા છે? જો જુવાર છે, બાજરી છે, ચોખા છે, દાળ, આ બધા સ્થાનિક પાક છે ત્યાંના. સાથે સાથે એના પરંપરાગત ખાદ્ય પદાર્થો ભાખરી, પીઠલા, વડાપાવ, પૂરણપોળી, મિસળ પાવ, આ બધા ભાઈ છે ને એના ખાદ્ય પદાર્થો. ઓહો સર, આ જોતા જી મોઢામાં પાણી આવે છે ભાઈ. અને જી આહા, પાણી આવી ગયું સર. તમે આવું બધું બતાવવામાં આમાં ત્યારે જમવું પડશે. રેડી ભાઈ, આ બધા મહારાષ્ટ્રની વાનગી છે. અને જી આ વડાપાઉં છે ભાઈ, ત્યાંનું બોમ્બે વડાપાઉં. રેડી, સાથે સાથે પૂરણપોળી છે, મિસળ પાઉં છે. રેડી, ભાખરી પણ એ લોકો ખાય છે. રેડી, અને ભાઈ પીણામાં કઈ કઈ વસ્તુ છે, કયા કયા એવા એ લોકો પીણા પીવે છે? જો છાશ તો એ લોકો પીવે જ છે, જેમ આપણે અહીંયા ગુજરાતમાં પીએ છીએ. કોકમનું શરબત, સાથે સાથે ચા. આ કોકમનું શરબત ભાઈ છે ને પીવાની મજા ખૂબ જ અનેરી છે. ખાટું મીઠું શરબત લાગે. કેવું લાગે? ખાટું મીઠું. કેમ કે કોકમ છે ને એ ખાટાઈસ વાળી વસ્તુ છે. કેવી છે? ખટાઈસ વાળી. એને કારણે આપણને કોકમનું શરબત થોડું ખાટું મીઠું લાગે અને જે પીવાની મજા આવે બાળકો, એકવાર છે ને તમે ઘરે ટ્રાય કરજો, અથવા તો કોઈ જગ્યાએ જઈને પણ ટ્રાય તમે કરી શકો છો. ખ્યાલ આવે? હવે આપણે આગળ વધીએ. મહારાષ્ટ્ર તરફથી આપણે ગુજરાતમાં આવીએ અને ભાઈ ગુજરાતમાં ભાઈ ગીત ગવાય છે. શું ગવાય છે? હે, મહારાષ્ટ્ર તરફથી આપણે ગુજરાતમાં આવીએ અને ગુજરાતમાં ગીત ગવાય. અરે કૃષ્ણ ભગવાન આયલા, હે કૃષ્ણ ભગવાન આયલા, દ્વારિકાને કાય કૃષ્ણ ભગવાન આયલા, દ્વારિકાને કાય લીધો મણિયારા કે રોવેશ કે હોવે હોવે, લીધો મણિયારા કે રોવેશ કે હું તો તને જાઉં જીવો મણિયારા. અરે 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 અરે, મજા આવી ગઈ. ચાલો ચાલો, જો આપણે ગુજરાતમાં આવીએ તો ગુજરાતમાં સ્થાનિક પાક કયા કયા છે? બાજરી, ઘઉં, ચણા, મગફળી અને ઘણા બધા આપણા સ્થાનિક પાક છે જે આપણે ગુજરાતમાં ઉગાડીએ છીએ. સાથે સાથે આપણા પરંપરાગત ખાદ્ય પદાર્થો રોટલી, શાક, ખીચડી, ઢોકળા, થેપલા, ઊંધિયું, આ બધા સર તમે અત્યારે બોલોમાં અમારા મોઢામાં પાણી આવે છે ભાઈ. આ એટલા જોરદાર જોરદાર આમ વાનગી અત્યારે આપેલી છે કે અત્યારે ભાઈ એક તો વાતાવરણ કેવું છે, વરસાદી વાતાવરણ છે ને એમાં આવું તીખું તમતમતું ખાવાનું દીધું હોય છે, મજા જ આવી જાય. સાથે સાથે આપણે પીણામાં તો કે છાશ છે, ચા છે, લચ્છી છે. અરે 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 સર, મજા આવી ગઈ, મજા આવી ગઈ. રેડી, ચાલો હવે આપણે ગુજરાત થી આગળ વધીએ અને રાજસ્થાન આવે ભાઈ. રે પધારો મારે દેશ. ચાલો, તો રાજસ્થાનના સ્થાનિક પાક કયા કયા છે ભાઈ? બાજરી, ઘઉં, ચણા, મકાઈ, આ બધા ત્યાંના શું છે? સ્થાનિક પાક છે. અને આ સ્થાનિક પાકમાં સાથે સાથે સ્થાનિક પાકને લીધે કઈ કઈ વાનગીઓ બને છે? જો દાળ બાટી ચૂરમા છે, પછી ગટ્ટાનું શાક છે, કેર સાંગરી છે, બાજરીનો રોટલો છે. આ બધા ત્યાંના સ્થાનિક પાક છે બાળકો. અને એ લોકો પીણામાં કઈ કઈ વસ્તુ વાપરે છે? છાશ, લસ્સી, ચા, આ બધું છે ને પીણામાં ઉપયોગ કરે છે. અને ભાઈ જે આ સ્થાનિક પાક મીન્સ કે સ્થાનિક પાક છે એ પાકને આધીન જ જો ખાદ્ય પદાર્થ છે. જો ત્યાં બાજરી થાય તો એનાથી બાજરીનો રોટલો બનાવે. રેડી, મકાઈ થાય છે. રેડી, તો એનો પણ ઉપયોગી લોકો કરે છે. સાથે સાથે ચણા થાય છે, એનો પણ એ લોકો શાક બનાવવામાં ઉપયોગ કરે છે. રેડી, ખ્યાલ આવી ગયો કે જે રાજ્યમાં જે સ્થાનિક પાક થાય છે એ પાકને આધીન જ ત્યાંના ખાદ્ય પદાર્થો જુદા જુદા છે. ખ્યાલ આવી ગયો તમને? ચાલો હવે આપણે આગળ વધીએ તો હવે આપણે સાઉથમાં ઈડલી સંભોર ભાઈ, અન્નપોળા. ચાલો, અન્નપોળા કયા કયા વસ્તુમાં મીન્સ કે સ્થાનિક પાક કયા કયા છે? ચોખા, રાગી, અડદ, નાળિયેર, આ બધા ત્યાંના સ્થાનિક પાક છે.
સ્થાનિક એટલે કે નોર્મલી રીતે વધારે માત્રામાં ત્યાં ઉગાડવામાં આવતા પાક, રેડી, અને સ્થાનિક પાક કહેવાય. એટલે ભાઈ બીજા પાકો પણ એ લોકો ઉગાડતા હોય, પણ આ પાક કેવા છે? વધારે માત્રામાં ઉગાડે છે. રેડી. તો ચોખા, રાગી, અડદ અને નારિયેળ. સાથે સાથે પરંપરાગત ત્યાંના ખાદ્ય પદાર્થ, અરે સર જે આ મોઢામાં અત્યારે પાણી આવે છે, ઈડલી, ઢોસા, સાંભાર, નારિયેળની ચટણી. સર આ તો તમે ભાઈ સાઉથ ઇન્ડિયન આખો કોષ ભેગો કરી દીધો અહીંયા. રાગીના વડા, પછી આ પાયલા, અહીંયા છે ને પાલ્હા આવશે. શું આવશે? પાલા કરીને કે ત્યાંની આઈટમ છે. સાથે રસમ અને ભાત. આહા સર, હું તમે અત્યારે મોઢામાં પાણી લાવો છો ભાઈ, તમે અત્યારે અમને વેન કરાવો છો ભાઈ. ચાલો, સાથે સાથે પીણામાં છાશ, કોફી, ચા, આ બધાનો છે ને લોકો પીણામાં ઉપયોગ કરે. ખ્યાલ આવે તમને? ચાલો, તો હવે આપણે આગળ વધીએ. મણિપુર. શું આવ્યા? મણિપુર. મણિપુરમાં ચોખા છે, વાંસ છે અને સોયાબીન છે. આ ત્યાંના સ્થાનિક પાક છે. વાંસ છે ને, વાંસ બાળકો, એનું તમને ખ્યાલ હોય તો જો આપણા ગુજરાતમાં સાપુતારા નામની જગ્યા છે. આ સાપુતારા નામની જગ્યામાં પણ વાંસ વધારે માત્રામાં ઉગાડવામાં, અને ત્યાં લોકો વાંસના અથાણા પણ બનાવે છે. પણ કેવો વાંસ હોય? કૂણો વાંસ હોય, એનું અથાણું બને. ખ્યાલ આવે? બાકી આ વાંસનો ઉપયોગ શું કરવા? ટોપલા, ટોપલી, એવી બધી અલગ અલગ પ્રકારની વસ્તુઓ બનાવવા માટે થાય. જો છે ને આ છે ઘર બનાવવા માટે લોકો વાંસનો ઉપયોગ કરે. આ બધી જગ્યાએ વાંસનો ઉપયોગ થાય. અને ભાઈ પરંપરાગત ખાદ્ય પદાર્થો ક્યાં છે? એના પરંપરાગત ખાદ્ય પદાર્થો છે ભાત, ઈરોમ્બા, સિંગજુ, કાંગસોઈ. આ બધા અલગ પ્રકારના. ભાઈ સર અમે આ તો નામ પહેલી વાર સાંભળ્યા છે ભાઈ. એવા બધા ખાદ્ય પદાર્થો છે. સાથે સાથે પીણામાં બ્લેક ટી. ભાઈ એ લોકો છાશ કે એવું કશું પીતા નથી. ત્યાં ખાલી શું ચાલે? બ્લેક ટી. ખ્યાલ આવી ગયો? હવે આપણે આગળ વધી જાય. આહા ભાઈ પંજાબી, આહુ 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 આહુ. ચાલો, એના સ્થાનિક પાક છે મકાઈ, ઘઉં, ચણા, કઠોળ. આ બધા પંજાબના સ્થાનિક પાક છે. સાથે સાથે જો એના સ્થાનિક પાકને આધીન જ છે ને એના ખાદ્ય પદાર્થો છે. જો મકાઈની રોટલી, સરસવનું શાક, છોલે ભટુરે, ઓય સર, પરોઠા, આવું બધું તમે અત્યારે નામ લ્યો માં ભાઈ. આમ જોવો તો ખરા હું લાગે. આહા. અને એનો સ્વાદ જે અત્યારે મારા નાકમાં આવે છે, આહા આહા, હું વાનગી છે. ઓહો, આમ એમ લાગે કે બે ભટુરે તોડીને આ બોડીનું એક બટકું ભરી ન લઈ. કેવું લાગે? મજા આવી જાય સાહેબ. અને પરોઠા એમાંય જોવો તો ખરા બટર નાખેલું છે. આહા સાહેબ, તમે અત્યારે વેન કરાવો છો અમને. પીણું જો લચ્છી, છાશ, દૂધ, ચા, આ બધું હાલે એ લોકોને. ખ્યાલ આવી ગયો તમને? ભાઈ આવું હતું, જુદા જુદા પ્રદેશોના આહારો હતા કે ભાઈ અલગ અલગ જગ્યાએ એના પોતાના સ્થાનિક પાક કયા કયા છે. સાથે સાથે એ સ્થાનિક પાકની સાથે પરંપરાગત એના ખાદ્ય પદાર્થો કયા કયા છે, એ લોકો પીણામાં કઈ કઈ વસ્તુનો ઉપયોગ કરે છે. ભાઈ જેમ જેમ રાજ્ય અલગ અલગ, એમ ત્યાંના સ્થાનિક પાક અલગ અલગ, સાથે સાથે ત્યાંના ખાદ્ય પદાર્થો પણ અલગ અલગ હોય છે. રેડી? હવે જો ધ્યાન આપી દો, ભારતના વિવિધ રાજ્યોમાં ખોરાકમાં પણ વિવિધતા છે. એ આપણે જોઈ કે ભાઈ અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારનો બધે ખોરાક છે. જો તમને આમાં દેખાય, કાશ્મીરમાં રાજમા છે, ગુજરાતમાં આપણા ઢોકળા છે, મહારાષ્ટ્રમાં પોહા છે, આમાં બીસીબેલા બાથ છે, સાથે ઈડલી સંભાર છે તમિલનાડુમાં, પશ્ચિમ બંગાળમાં માછલી ભાત છે, અસમમાં ખાર છે, ઉત્તર પ્રદેશમાં કચોરી, જલેબી. અરે સર તમે અત્યારે વાત કરવામાં આવે આ બધી. પંજાબમાં મક્કી દી રોટી, સરસોદા શાક. બધી જગ્યાએ તમને અલગ અલગ છે ને ભાઈ વાનગીઓ જોવા મળે છે. આપણો દેશ છે ને વિવિધતાથી ભરપૂર દેશ છે. વિવિધતામાં એકતા કેવલાય ને. રેડી? એટલે આપણો ભારત દેશ. હું ભાઈ કે વિવિધતામાં એકતા એ આપણા ભારત દેશનું છે પ્રતીક છે ભાઈ. એટલે વિવિધ રાજ્યોમાં મળતા પરંપરાગત ખોરાકોમાં વિવિધતા જોવા મળે. સાથે સાથે ઘણા પદાર્થો ઘણા રાજ્યોમાં સમાન હોય. આપણે જોયું કે ભાઈ ઘઉં છે, બાજરી છે, મકાઈ છે, અમુક રાજ્યોમાં સમાન જોવા મળે. સાથે સાથે ચોખા પણ છે. રેડી? અમુક જ્યાં પાણીવાળા જ્યાં રાજ્યો છે ત્યાં ચોખા પણ જોવા મળે. રેડી? એ બધે સમાન છે. કેટલાક ખાદ્ય પદાર્થો ફક્ત રેડી ચોક્કસ રાજ્યોમાં જ ખાવામાં આવે. જેમ તમે જોયું કે ભાઈ અમુક સરસવ છે, અમુક જગ્યાએ નારિયેળ થાય છે. રેડી? આવા અમુક પદાર્થો છે અલગ અલગ રાજ્યોમાં, મીન્સ કે એના સ્થાનિક પાક કહેવાય. સાથે સાથે પરંપરાગત ખોરાક સામાન્ય રીતે તે રાજ્યમાં ઉગાડવામાં આવતા પાક પર આધારિત છે ભાઈ. રેડી? શું કે પરંપરાગત જે આપણે ખોરાક જોયો કે ભાઈ ત્યાંના ખાદ્ય પદાર્થો છે, ત્યાંનો જે પાક ઉગે છે એ પાકને આધીન છે ને ભાઈ એ લોકો શું કરે છે? ખાદ્ય પદાર્થો ઉગાડે છે. ચાલો તો આપણે આગળ વધીએ. ખોરાક અને પાક વચ્ચેનો સંબંધ. ભાઈ જો ખોરાક અને પાક
આ બંને વચ્ચે સંબંધ ક્યારે થાય કે જ્યારે જે સ્થાનિક રાજ્ય છે ત્યાં સ્થાનિક પાક ઉગે અને એ પાકમાંથી એવી સ્વાદિષ્ટ સર હું વાનગી બને મજા આવી જાય, મજા આવી ગઈ. ચાલો, કેમ કે જો રાજ્યની જમીનના પ્રકાર અને આબોહવાની પરિસ્થિતિ મુજબ ત્યાં વિવિધ પાક ઉગાડવામાં આવે. રેડી? જો આપણા ભારત દેશમાં બધી અલગ અલગ પ્રકારની જમીનો છે બાળકો, ખ્યાલ છે તમને? નહીં ને? બધી અલગ અલગ પ્રકારની, અમુક જગ્યાએ કાપવાળી જમીન છે, અમુક જગ્યાએ રેતાળ જમીન. તમે રાજસ્થાનમાં જાઓ ત્યાં તમને કેમ રણ જોવા મળે એવી જમીન છે. પછી આપણે કાઠિયાવાડમાં જાઓ, સૌરાષ્ટ્રમાં, ત્યાં આપણને કાળી માટી જોવા મળે. રેડી? પછી અમુક જગ્યાએ લાલ માટી જોવા મળે. ખ્યાલ? બધી જગ્યાએ અલગ અલગ પ્રકારની જમીન છે અને આ અલગ અલગ પ્રકારની જમીનમાં છે ને અલગ અલગ પ્રકારના પાક થાય. ખ્યાલ આવે? અને એ પાકમાંથી અલગ અલગ જે સ્વાદિષ્ટ વાનગીઓ બને બાળકો, અને પછી ભાઈ આપણું ઘર છે ને સુગંધીદાર વાનગીઓથી ભાઈ મજા આવી જાય. સર તમે અત્યારે છે ને ભાઈ સર આ બધું રેવા દો. અત્યારે અમને ભાઈ મન થઈ જાય વિડીયો જોતા જોતા ભાઈ અમને ખાવાનું મન થઈ જાય. ખ્યાલ આવે છે? ચાલો તો આગળ વધીએ બાળકો કે ભાઈ પાકના આધારે સ્થાનિક ખાદ્ય પદાર્થો તૈયાર થાય છે. સાથે સાથે તેથી પ્રદેશ પ્રમાણે જ ખોરાકમાં શું હોય? ફરક જોવા મળે. જેમ કે જમીન છે, આબોહવા, પાક, આ ત્રણેય ખોરાકની વિવિધતા માટે જવાબદાર છે. રેડી? જમીન છે, આબોહવા છે અને પાક, આ ત્રણેય વસ્તુ કેની માટે? જો જમીન થઈ ગઈ, રેડી? પછી આબોહવા થઈ ગયું અને પાક થઈ ગયું. જમીન પ્રમાણે મીન્સ કે આબોહવા અલગ અલગ હોય, સાથે સાથે એ આબોહવા પ્રમાણે જે પાક ને અનુકૂળતા મળે એ પાક પણ અલગ અલગ હોય. તેને કારણે શું જોવા મળે? અલગ અલગ વેરાયટીની વાનગીઓનું આપણને સેવન કરવાનું મજા આવે. ખ્યાલ આવી ગઈ? ચાલો તો આપણે આગળ વધીએ. ભારતની વિવિધતા ખોરાકમાં એકતા. પ્રદેશ પ્રમાણે ખોરાકની પસંદગી કરવામાં આવે. રેડી? ઠંડા પ્રદેશોમાં થોડોક વધારે ગરમ ખોરાક ખાવામાં આવે. દરિયા પ્રદેશો હોય ત્યાં દરિયામાંથી જે કઈ વસ્તુ આપણને મળે છે ત્યાંથી એ વસ્તુનો ઉપયોગ કરીને એ ખોરાક કઈ રીતે બનાવવો એનો ખ્યાલ આવે. ખોરાકની પસંદગી સ્થાનિક ખાદ્ય પદાર્થોના ઉત્પાદન પર આધારિત છે. રેડી? અને સાથે સાથે સ્વાદની પસંદગી પણ પ્રદેશ પ્રમાણે જુદી જુદી હોય. આપણને બધાને છે ને ભાઈ થોડુંક તીખું, સાથે સાથે મીઠું હોય. આપણે લાડવા છે, જલેબી છે, એ બધી મીઠાશ વાળી વસ્તુ આપણે બહુ વધારે ખાઈએ કે નહીં? એમ ઘણા રાજ્યો એવા છે કે એ લોકોને થોડુંક વધારે તીખું જોઈએ. હવે સાઉથ મીન્સ કે ઉત્તર પ્રદેશમાં ને એ બધા રાજ્યો છે કે જ્યાં ઠંડીનું પ્રમાણ વધારે છે, શરીરને ગરમ રાખવું પડે છે, એને કારણે ત્યાંના લોકોનો સ્વાદ થોડોક વધારે તીખો છે. એ લોકો તીખું ખાવાનું વધારે પસંદ કરે છે. ખ્યાલ આવે તમને? બધી જગ્યાએ છે ને અલગ અલગ પ્રકારના સ્વાદ છે ભાઈ. ભારતની આ જ છે ને વિશેષતા છે કે લોકો પણ અલગ અલગ છે, વિચારો પણ અલગ અલગ છે, રાજ્યો પણ અલગ અલગ છે, સ્વાદ પણ અલગ અલગ છે, પણ સાથે આખું ભારત ભેગું મળીને જે ભારતની એકતા છે ને ભાઈ, અને જે અખંડિતતા છે ને એને કોઈ અત્યાર સુધી હજી ટક્કર આપી શક્યું નથી. એટલા માટે મારો ભારત દેશ છે ને એ મહાન છે. કેવો છે? મહાન છે ભાઈ. મારો ભારત દેશ મહાન છે. સંસ્કૃતિ, પરંપરાઓ ખોરાકને પ્રભાવિત કરે છે. અલગ અલગ પ્રકારની સંસ્કૃતિ પ્રમાણે, અલગ અલગ પ્રકારના મહોત્સવ પ્રમાણે ખોરાક બનાવવામાં આવે છે. સાથે સાથે તેથી ભારતના વિવિધ પ્રદેશોમાં ખોરાક કેવો હોય? જુદો જુદો હોય છે. ચાલો હવે આપણે આગળ વધીએ કે ભાઈ પ્રવૃત્તિ એક કરવાની છે. આપણા જે ઘરમાં વડીલો છે એની સાથે આપણે ચર્ચા કરવાની છે કે ભાઈ પેલા તે લોકો કેવા પ્રકારનો ખોરાક ખાતા હતા, હવે આપણા એ ખોરાકમાં શું નવીનતા આવી છે, શું સુધારો આવ્યો છે, ખ્યાલ આવ્યો? પછી સમય જતા રસોઈની પદ્ધતિ પણ ફેરફાર થઈ. રેડી? રસોઈની પદ્ધતિમાં પણ ફેરફાર થયો અને આ ફેરફાર માટેના કારણો શું જવાબદાર છે? ચાલો તો આપણે આગળ વધીએ કે રસોઈના સાધનોમાં આવેલા ફેરફાર, કે ભાઈ રસોઈના સાધનમાં કયા કયા ફેરફાર આવેલા છે. જો પેલા સૌ પ્રથમ છે ને પરંપરાગત ચૂલો હતો કે નહીં બાળકો? સૌ પ્રથમ ચૂલા ઉપર બધા આપણા બા છે, દાદા છે, એ બધા ચૂલા ઉપર રોટલા બનાવતા, રોટલી બનાવતા, શાક રોટલી બધું ચૂલા ઉપર બનાવવામાં આવતું. રેડી? અને તેની માટે અલગ અલગ પ્રકારના બળતણ જોઈ, છાણા જોઈ, કે જેની ઘણી વાર ભાઈ ઉપલબ્ધિ ન હોય, વરસાદ હોય તો છાણા બળતણ આ બધું ભીંજાય છે. બહુ બધી પરિસ્થિતિઓ મીન્સ કે વિકટ પરિસ્થિતિઓ આવતી. હવે તો ભાઈ એ બળતણની જગ્યા આધુનિક ગેસ આવી ગયા છે ભાઈ. રેડી? અને એ જોરદાર કામ કરે કેમ કે આપણા ઘર સુધી હવે ગેસની લાઈનો આવી ગઈ છે. અને આ ગેસની લાઈનમાં આપણે જે આપણા બર્નર છે જોઈન્ટ કરીને આપણે ચૂલો મીન્સ કે ગેસ સગડી ચલાવીએ છીએ. રેડી? હવે ઇલેક્ટ્રિક સગડી પણ આવી ગઈ છે સાથે સાથે.
તમે બધાએ જોઈ જ હશે. પેલાના સમયમાં ભાઈ જ્યારે આપણા બા દાદા કઈ વસ્તુ ખાંડી હોય, મીન્સ કે કઈ પીસીને નાખવી હોય તેની માટે જો ખલ દસ્તો વાપરતા. રેડી? ખાંડણી ને દસ્તો આપણે અત્યારે કહીએ ખાંડણી અને દસ્તો કહીએ. હજી લગભગ બધાના ઘરમાં આવી વસ્તુઓ છે, કેમ કે પીસવા માટે છે ને હજી કઈ એવું બધું બહુ જોરદાર સાધન આવ્યું નથી. રેડી? એટલા માટે ખાંડણી અને દસ્તોનો ઉપયોગ. પણ કોઈ વસ્તુ છે એને વધારે ટુકડા આપણે બારીકાઈથી ટુકડા કરવા છે, કઈ જ્યુસ બનાવવું છે, એની માટે ભાઈ ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર હવે આવી ગયા. રેડી? મીન્સ કે આપણે એને કહીએ છીએ આપણે અહીંયા બસ. રેડી? કે ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર આપણે એને કહીએ છીએ. ખ્યાલ આવી ગયા? આપણે એને મશીન કે ગ્રાઇન્ડર મશીન. રેડી? ખ્યાલ આવી ગયો તમને? આપણી ભાષામાં આપણે એને મિક્સર કહીએ છીએ. રેડી? કે ભાઈ મિક્સર અત્યારે અલગ અલગ ટાઈપના બધા હેવી ક્વોલિટીના મિક્સર આવી ગયા છે. સાથે સાથે ચાલો હવે આપણે આગળ વધ્યા રસોઈની પદ્ધતિમાં. જો ભૂતકાળમાં તો મધ્યકાળ આવી ગયો, પરિવર્તનનો તબક્કો. મીન્સ કે પેલા છે ને જો કોઈ વસ્તુ પીસવી હોય, કોઈનો લોટ બનાવવો હોય તો શું કરતા? આ મસ્ત મજાનો આમ ઘંટલો ઘુમાડે, અરે 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 અરે. ખ્યાલ આવે? હે? સાથે સાથે હવે આધુનિક યુગ આવી ગયો. આધુનિક યુગમાં ઇલેક્ટ્રિક ગ્રાઇન્ડર આવી ગયા છે ભાઈ. શું આવી ગયા છે? ગ્રાઇન્ડર આવી ગયા છે. રેડી? હવે જો દરેક રાજ્યમાં ખોરાકની આદતો અલગ અલગ છે. એ પ્રમાણે ખોરાકની પસંદગી સાથે સાથે ખોરાકને તૈયાર કરવાની પદ્ધતિ પણ છે ને બધા રાજ્યોમાં અલગ અલગ છે ભાઈ. અને સમય જતા રસોઈ બનાવવાની પદ્ધતિમાં પણ હવે શું થયા છે? ફેરફાર થયા છે ભાઈ. જો આપણે જોયું કે રસોઈ બનાવવામાં કેટલી આધુનિકતા આવી ગઈ, કેટલો સમયનો બચાવ થાય છે, અને એમાં સમજીએ કે આ ફેરફાર કઈ રીતે આવે. ચાલો હવે છે ને આપણે બધા ગેસ કરવાનું છે કે ભાઈ આ ફેરફાર છે કઈ કઈ રીતે આવી શકે, આ બદલાવ કઈ કઈ રીતે આવે. કે ભાઈ જો સમય જતા શું થયું? સૌથી પહેલું તો પરિવહનમાં સુધારો આવ્યો. પરિવહનમાં સુધારો. હવે મારે કોઈ પંજાબથી કઈ વસ્તુ મગાવી છે. રેડી? એ પંજાબથી વસ્તુ મગાવી લીધી અને એ પંજાબથી વસ્તુ મને ઝડપથી મળી જાય છે, તો હું ઝડપથી કઈ વસ્તુ બનાવી શકીશ જમવા માટે. રેડી? હવે તો ભાઈ ઇન્સ્ટામાર્ટ છે, ઝેપ્ટો છે. ભાઈ આપણે કોઈ વસ્તુની એડવર્ટાઇઝ કરતા નથી, પણ બાળકો ટેકનોલોજી વિશે આપણે વાત કરીએ છીએ. ઇન્સ્ટામાર્ટ, ઝેપ્ટો, બ્લિંકિટ, આ બધી વસ્તુ 10-15 મિનિટમાં તો આપણી ઘરે કાંઈ પણ વસ્તુ ખૂટી ગઈ હોય તે ઉપલબ્ધ કરાવવા માટે તૈયાર છે. રેડી? આવી બધી આધુનિક ટેકનોલોજી. પરિવહનમાં સુધારો આવી ગયો, સાથે સાથે ટેકનોલોજીમાં પણ વિકાસ થયો. ટેકનોલોજીમાં પણ વિકાસ થયો. શું થયો? વિકાસ. જો મેં તમને કીધું ભાઈ આવી નવી નવી એપ્લિકેશનો આવી ગઈ છે, નવી નવી એપ આવી ગઈ છે, જેને કારણે શું થયું? ટેકનોલોજીમાં પણ સુધારો થયો. સાથે સાથે સંદેશા વ્યવહાર. સંદેશા વ્યવહારમાં પણ સુધારો. રેડી? સંદેશા વ્યવહારમાં સુધારો એટલે આપણે કોઈ વસ્તુ છે હવે ક્યાંક થી આપણે ડાયરેક્ટ મગાવી છે, આપણે એની સાથે વાતચીત કરવી હોય તો આપણે એને પત્ર છે કે કબૂતર છે કે એવું કઈ મોકલવું પડે નહીં. એની જગ્યાએ આપણે એક ફોન કરી અથવા તો આપણે ઓનલાઈન મીન્સ કે ઓર્ડર કરી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો તમને? આ સંદેશા વ્યવહારમાં સુધારો. રેડી? ચોથું હવે આપણે વિચાર કરીએ. જો પરિવહનમાં સુધારો થઈ ગયો, સાથે સાથે ટેકનોલોજીમાં પણ વિકાસ થઈ ગયો, સંદેશા વ્યવહારમાં પણ સુધારો આવી ગયો. રેડી? હવે કોઈ પણ વસ્તુમાં આધુનિકતા આવી ગઈ. શું આવી ગઈ? આધુનિકતા આવી. મીન્સ કે આધુનિકતા આવી એટલે કે લેટેસ્ટ વસ્તુ, નવું કોઈ પણ જૂની વસ્તુ છે એમાં ને એમાં રિસર્ચ કરીને કઈ નવી વસ્તુ બનાવી, એમાં ને એમાં આધુનિકતા આવી ગઈ. આ બધા બદલાવોને કારણે શું થાય છે? તો કે આપણે જે ખોરાક છે, ખોરાકની પસંદગીમાં ખોરાક અલગ અલગ પ્રકારના ખોરાક બનાવવામાં પણ વિવિધતા આવી છે. ખ્યાલ આવી ગયા? બધો બદલાવ છે. ચાલો એટલે બદલાવના કારણો જો ટેકનોલોજીનો વિકાસ, સાથે સુધારેલ પરિવહન, વધુ વ્યવહારની સુવિધા, કામમાં સરળતા અને સમયની બચત. રેડી? કામમાં સરળતા થઈ ગઈ. કેમ કે હવે જો તમારે કાંઈ પણ વસ્તુ હોય તો તમારે પેલા કિલોમીટર 2 કિલોમીટર હાલીને જવું પડતું. રેડી? 5 કિલોમીટર ચાલીને જવું પડતું. પણ હવે એ વસ્તુ ઈઝી થઈ ગઈ. રેડી? એટલે તમારા કામમાં પણ બચાવ થઈ ગયો. પેલા ચૂલા ઉપર ગેસ ઉપર જે ચૂલા ઉપર વસ્તુ બનાવવી પડતી એમાં બહુ વધારે સમય લાગતો. હવે ગેસ ઉપર ફટાફટ ઝડપથી બની જાય. રેડી? 20 મિનિટે કામ. ખ્યાલ આવી ગયો? બાળકો ખબર પડી ગઈ ને વાલો? હે કલે જાઓ.
ભાઈ જેને જેને આ ને ટોપિકમાં મજા આવી ગઈ હોય ને, જોરદાર જક્કાસ એક નંબર મજા આવી હોય ને ભાઈ, એ બધા વારા વાલાઓ જલ્દીથી છે ને આપણા કમેન્ટ સેક્શનમાં યસ સર લખી દે અને ભાઈ જલસો પાડી દે ભાઈ. ભાઈ ખ્યાલ આવી ગયો તમને વાલાઓ? તો ચાલો હવે આજે આપણે આ ટોપિક સુધી એન્ડ રાખીએ અને આગલા વિડીયોમાં બાળકો શું ભણવાનું છે જોજો. આપણા આહારમાં કયા કયા ઘટકો છે ખ્યાલ આવે? આપણે આહાર શું કામ ખાઈએ છીએ, હે એમાં કયા કયા એવા તત્વો મીન્સ કે પોષક તત્વો હાજર છે એના વિશે હવે છે ને આપણે આગળના લેક્ચરમાં ભણવાનું છે. એટલે મજા જ આવી જવાની, જોરદાર જકાશ એક નંબર મજા આવવાની છે બાળકો. રેડી? તો ભાઈ આપણા આ વિડીયોમાં જોડાવો અને તમારા ભાઈબંધ મિત્રોને તમારે હે ને આ વિડીયોમાં જોડાવા માટે કહેવાનું છે ને ભાઈ. જો આવી તમારે મસ્ત મજાની તમારે પીડીએફ નોટ્સ જોતી હોય તો આપણે વિદ્યાકુલ નામની એપ્લિકેશન છે, ખ્યાલ છે, જે પ્લે સ્ટોર ઉપર ઉપલબ્ધ છે. એ પ્લે સ્ટોર પર તમે વિદ્યાકુલ નામની એપ્લિકેશન ડાઉનલોડ કરી શકો છો. એમાંથી તમે આ બધી નોટ્સ મેળવી શકો છો અને એમાં ભાઈ તમારી માટે જોરદાર ને મજેદાર સરપ્રાઈઝ છે. શું? તો કે તમે એપ્લિકેશન ઓપન કરશો ને એમાં એમસીક્યુ ટેસ્ટ કરીને ઓપ્શન હશે. રેડી? એમાં તમે અલગ અલગ પ્રકારના એમસીક્યુ ની ટેસ્ટ આપી શકો, જેના કારણે તમે ભાઈ સ્માર્ટ બાળકો તો છો ને પણ એક્સ્ટ્રા સ્માર્ટ થઈ જાઓ. કેવા થઈ જાઓ? એક્સ્ટ્રા સ્માર્ટ. ક્યાં ખ્યાલ આવી ગયો? એક્સ્ટ્રા સ્માર્ટ એટલે ભાઈ સ્કૂલમાં ને ભાઈ ટ્યુશન ક્લાસમાં ટોપર બને ગયા. આમ ક્યાં બને ગયા બીડુ? ટોપર બને ગયા. ચાલો તો ટોપર માટે મારા બાળકો ભાઈ વાલા વાલા વિદ્યાર્થીઓ તમારા બધાનું ભાઈ ખૂબ ખૂબ આભાર આજનો વિડીયો જોવા માટે. ભાઈ વિડીયોમાં લાઈક શેર ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને સાથે સાથે કમેન્ટ કરવાનું તો ભૂલતા નહીં. તો ચાલો આપણે વિદાય લઈએ. સ્ટે હોમ સ્ટે સેફ, પણ સ્કૂલે તો જવાનું.